અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। મોડાસાના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસી રહ્યો છે વરસાદ। બાળ પંથકમાં પણ વરસાદ, જ્યારે વાવાઝોડાથી વૃક્ષો ધરાશાયી થયા હોવાની ઘટના પણ સામે આવી છે। ઉમેદપુર, જીવનપુર, ઇસરોલ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અને આ માવઠાથી ખેડૂતોમાં ફરી એકવાર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી હતી અને આગાહી પ્રમાણે જ કમોસમી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। આ કમોસમી વરસાદ વાતાવરણમાં ઠંડક તો પ્રસરાવી રહ્યું છે, પરંતુ બીજી તરફ ખેડૂતો માટે આ જ વરસાદ સૌથી વધારે ચિંતા, મોટું સંકટ લઈને આવ્યો છે, કેમ કે ખેડૂતોના ખેતરમાં રહેલો ઊભો પાક આ વરસાદના કારણે તહેસ નહેસ થઈ રહ્યો છે। આ પહેલાં પણ ભારે વરસાદ હતો અને ફરી એકવાર માવઠાનું સંકટ ખેડૂતોનું જે બચ્યું હતું તે પણ હાલ તો જાણે કે નોંધારું થઈ રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। આ તરફ અરવલ્લીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અરવલ્લી જિલ્લામાં પણ કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં વરસી રહ્યો છે વરસાદ। સમગ્ર પંથકમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। ટીંટોઈ, દધાલિયા સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે।